અને બાળકોએ એક જ જવાબ આપ્યો હતો. મેં પૂછ્યું કે આપણા રાષ્ટ્રીય લોક સાહિત્યકાર કોણ? ઓડિયન્સ જવાબ આપે, આપણા રાષ્ટ્રીય લોક સાહિત્યકાર કોણ? અને છોકરાએ એ પણ જવાબ આપ્યો કે માયાભાઈ આહિર. બંધારણમાં ક્યાંય લખ્યું નથી કે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી છે, પણ આપણે માનીએ છીએ એમ માયાભાઈ પણ આપણા રાષ્ટ્રીય લોક સાહિત્યકાર છે. એવું સમાજનો એક એક દીકરો નહીં, ગુજરાતનો એક એક દીકરો નહીં, પણ ભારતનો એક એક દીકરો માને છે. એવા માયાભાઈને આપણે સાંભળ્યા. જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપણા માયા હતાને આપણે છે એ ધન્યવાદ કરીએ. માયાભાઈનો ખૂબ ખૂબ આભાર. આગળના ક્રમે સન્માન ઘણા બધા બાકી છે, પણ એક કાર્યક્રમમાં થોડોક ફેરફાર કરીને આપણે ઉદ્બોધન જ લઈ લઈએ, પછી આપણે વરઘોડિયા માટે ગ્રુપ ફોટો પાડીને જમણવાર માટેનું આયોજન કરી શકીએ. એટલા માટે મુળુભાઈ બેરા માનનીય કેબિનેટ મંત્રીશ્રીને વિનંતી કરીએ કે આવો અને આપણું પ્રાસંગિક ઉદ્બોધન આપો. માનનીય શ્રી મુળુભાઈ બેરા, કેબિનેટ દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. આજે અમરેલીમાં ખૂબ ભવ્ય સમૂહ લગ્નનું જે આયોજન છે એમાં ઉપસ્થિત શ્રી માયાભાઈ, ભાઈ અમરીશભાઈ, વનરાજભાઈ, જીતુભાઈ, સ્ટેજ ઉપર બેઠેલા છે બરામભાઈ, ભૂપતભાઈ કનારા, કનુભાઈ સોરઠિયા, પ્રભાતભાઈ કોઠીવાલ અને બધા આગેવાનો. હમણાં જ ભાઈ અમરીશભાઈ કહેતા હતા કે હવે કમલેશભાઈ અને બધી નવી ટીમ યુવાનો આ આયોજન કરે છે. તેમણે એને પૂછ્યું કે પેલા નિવૃત્ત પીઆઈ આપણા ડેર સાહેબ જ હતા ને, એ જ્યારે સમૂહ લગ્નનું આયોજન કરતા ત્યારે હું અગાઉ પણ ઘણી વખત આવ્યો છું અને ત્યારે અલગ અલગ તાલુકાઓમાં આપણા સમાજના સમૂહ લગ્નનું ઘણા વર્ષો પહેલાંથી અહીં અમરેલીમાં શરૂઆત કરી હતી અને ખૂબ સરસ રીતે અલગ અલગ તાલુકાઓમાં આયોજન થતું. છેલ્લા 6 વર્ષથી એમ કીધું કે અહીં હવે અમરેલી જિલ્લા મથક ઉપર જ આપણે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. મારી પહેલાંના બધા જ વક્તાઓએ કીધું છે સમાજની પ્રગતિ, સમાજનું સંગઠન અને સમાજના વિકાસ માટે સમૂહ લગ્ન એ ખૂબ જરૂરી છે. આપણે ઘણા વર્ષોથી સમૂહ લગ્નમાં જ્યાં જ્યાં શિક્ષણ આપણા સમાજમાં આવ્યું છે એને પહેલેથી જ શરૂઆત કરી દીધી છે. આજે પણ હજી ઘણા એવા તાલુકાઓ છે, એવા જિલ્લા છે કે ત્યાં સમૂહ લગ્નનું આયોજન થતું નથી અને કરે તો એમાં પૂરતા નવદંપતિ એમાં જોડાતા નથી. અહીં સૌથી પહેલાં આવું ભવ્ય આયોજન માટે જે આપણી યુવા ટીમ જીતુભાઈ અને બાકીના બધા આગેવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જે નવદંપતિ આ સમૂહ લગ્નમાં જોડાયા છે એના માતા પિતાને વિશેષ અભિનંદન આપું છું કે એને પોતાના દીકરા કે દીકરીને સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટેનો વિચાર એને આવ્યો, એ સંમતિ આપી અને આ ઉત્તમ વિચાર માટે એને પણ હું વિશેષ રીતે અભિનંદન પાઠવું છું. આવું સારું કાર્ય જ્યારે કોઈ કરતા હોય ત્યારે એમાં આર્થિક રીતે દાન અને સ્વયંસેવકો બેયની જરૂર પડે. મહેનત કરવાવાળાની જરૂર પડે અને દાનની પણ જરૂર પડે. એમાં પણ જે સમાજના શ્રેષ્ઠીઓએ આવા સારા કાર્યો માટે જે દાન આપે છે એને ભગવાન દ્વારકાધીશ હજી વધારે આવા સારા કાર્યો કરવા માટે અને લક્ષ્મી વધારે મળે અને આવા સારા કામો માટે હંમેશા યોગદાન આપતા રહીએ એવા આશીર્વાદ દ્વારકાધીશના એમની ઉપર રહીએ એવી ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. કોઈ પણ વ્યક્તિ સમાજમાં કોઈ સારું કામ કરતા હોય ત્યારે એને પ્રોત્સાહન આપવું ખૂબ જરૂરી છે. આજે હમણાં 2-3 વખત ઉલ્લેખ થયો, માયાભાઈએ કીધું, અમરીશભાઈએ કીધું કે મુળુભાઈ ઘણા બધા કિલોમીટરથી લઈને ગાંધીનગર હતા, કાલ બીજી જગ્યાએ હતો, અહીં આવ્યા. પણ આવવું જ જોઈએ, કેમ કે જો સ્વયંસેવકો છે જે યુવાનો આ રીતનું આયોજન કરે છે, વડીલો આમાં માર્ગદર્શન આપે છે, આવું સારું કાર્ય સમાજ માટે જ્યારે કરતા હોય ત્યારે અમારી હાજરીથી બીજું કાંઈ થવાનું નથી, પણ એને પ્રોત્સાહન મળતું હોય છે. આજે સમાજના છેક સુરત થઈને અલગ અલગ જગ્યાએથી
પૂનમબેન પણ હમણાં અહીંયા આવી રહ્યા છે. ભગવાનભાઈ મને કીધું કે આવીને વહેલા ગયા. બધા જ આગેવાનો આવું આયોજન થતું હોય એમાં એટલા માટે આવે કે જે કામ કરનારી ટીમ છે આવું ભવ્ય આયોજન જે કરે છે એને પ્રોત્સાહન મળે, એનો ઉત્સાહમાં વધારો થાય અને એના ઉત્સાહમાં વધારો થાય એટલે આ પ્રકારનું સમૂહ લગ્ન હોય કે સમાજનું અન્ય કોઈ પણ પ્રકારનું કામ હોય એમાં એ ડબલ જોશથી કામ કરે અને એટલા માટે આવા સારા કાર્યોમાં બધાએ આવવું જ જોઈએ. સમાજમાં શિક્ષણની ખૂબ હજુ જરૂરિયાત છે. હવે આપણા સમાજના પોતાના શૈક્ષણિક સંકુલો ઊભા થયા છે. પ્રાઇમરીથી લઈ અને કોલેજ સુધીના આપણા જ છાત્રાલયમાં દીકરીઓ ત્યાં ભણી શકે એ પ્રકારની ખૂબ મોટી વ્યવસ્થાઓ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે અને એના પરિણામ સ્વરૂપે હમણાં આપણે જોઈએ છીએ કે આપણા સમાજના હવે કોઈ પણ કચેરીમાં જઈએ, કોઈ પણ ઓફિસમાં જઈએ તો દીકરો કે દીકરી દરેક ઓફિસમાં જોવા આપણા સમાજના મળે. એનું કારણ એટલું જ છે કે એને માત્ર પ્લેટફોર્મની જરૂર હતી, એને ભણવા માટે આ પ્રકારની વ્યવસ્થાઓની જરૂર હતી અને સરકારે પણ દરેક રીતે દરેક માતા પિતા દરેક સમાજ માટે ખૂબ વ્યવસ્થાઓ કરી છે. ખાસ કરીને દીકરીઓ ભણે એના માટે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીએ ગયા વર્ષે નમો સરસ્વતી યોજના જેવી યોજનાઓ શરૂ કરી અને એક દીકરીને એક વર્ષમાં 50,000 રૂપિયા અને સાયન્સ જો રાખે તો 75,000 રૂપિયા સુધી એને બીજા જે સગવડતાઓ મળે છે એ સિવાયની વિશેષ નવી યોજનાઓ આવી દર વર્ષે સરકાર પણ જે સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે જે પછાત છે એવા સમાજો માટે અને જે કોઈ સમાજો છે દરેક માટે એ નવી નવી યોજનાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ અને બધી જ વ્યવસ્થાઓ આપણા ગુજરાતના કોઈ પણ દીકરા કે દીકરીને બીજે ક્યાંય બહાર ન જવું પડે એના માટેની વ્યવસ્થાઓ આજે આપણા ગુજરાતમાં થઈ રહી છે. આજે આપણા દેશના બીજા રાજ્યો તો નહીં પણ બીજા દેશમાંથી પણ આપણું નેશનલ લો યુનિવર્સિટી છે એવી જે યુનિવર્સિટી છે એમાં બીજા દેશના વિદ્યાર્થીઓ પણ અહીંયા અભ્યાસ માટે આવે છે. આ પ્રકારની આપણા રાજ્યમાં સગવડતા છે ત્યારે આપણે આપણા દીકરાને ભણાવીએ, આપણો સમાજ વ્યસનમુક્ત બને અને આપણે ખૂબ પરિશ્રમ કરી અને જે માયાબાઈએ કીધું એ પ્રમાણે દરેક સમાજને આપણે હંમેશા ખૂબ ગમીએ છીએ. આયર સમાજ એ જ રીતે આપણે એની સાથે હળીમળીને રહીએ એવી આપ સૌને મારી વિનંતી છે. આજના પ્રસંગે મારું સન્માન કર્યું, આયોજકોનો હું આભાર વ્યક્ત કરું છું. મને જીતુભાઈએ કાલે આગ્રહ કર્યો કે આવવું જ પડે એવું છે અને અહીંયા આવીને આનંદ થયો કે આવા સારા કાર્યમાં મને સહભાગી થવાનો અવસર મળ્યો. દંપતીને એના લગ્ન જીવન ખૂબ સુખમય રહે એવી ભગવાન દ્વારકાધીશ મા રૂક્ષ્મણીજીને હું પ્રાર્થના કરી અને મારી વાત પૂરી કરું છું. ફરીથી આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી મારી વાત પૂરી કરું છું. અસ્તુ. જય દ્વારકાધીશ.